વલસાડ જિલ્લામાં પણ નવા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. જો કે જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકા જેવા આદિવાસી વિસ્તારોમાં અનોખી રીતે ઘોર નૃત્ય કરી નવા વર્ષને વધાવવામાં આવ્યું. જિલ્લાના શહેરી વિસ્તારોની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ઉત્સાહપૂર્વક નવા વર્ષને વધાવવામાં આવ્યું હતું. કપરાડા ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરીના ઘર પર આ વર્ષે પણ મેળા જેવો માહોલ જામ્યો હતો. આ વર્ષે પણ તેમના ઘરે નવા વર્ષના અભિનંદન માટે જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કપરાડા અને ધરમપુર તાલુકા જેવા આદિવાસી વિસ્તારોમાં પરંપરાગત રીતે નવા વર્ષને આવકારવા અને નવા પાકની ખુશીમાં આદિવાસીઓ ઘોર નૃત્ય કરે છે. આ વિસ્તારમાં ઘેરૈયા ટોળકીઓ ગામે ગામ ફરે છે અને લોકોને માતાજીના આશીર્વાદ આપે છે. ઘેરૈયા ટોળકીને યજમાન પરિવારો ઉત્સાહપૂર્વક આવકારે છે. ત્યારે કપરાડાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરીના ઘરે પણ ઘેરૈયા ટોળકીઓ પહોંચી હતી અને પરંપરાગત રીતે નવા વર્ષની ઉજવણી કરી હતી. આમ વર્ષો જૂની આ પરંપરા આ વખતે પણ યથાવત રહી. જીતુભાઈ ચૌધરીએ પણ સાંસ્કૃતિક પરંપરાને બિરદાવી હતી. પેઢીઓથી ચાલતી આ પરંપરાને યુવા પેઢી પણ ઉત્સાહપૂર્વક આગળ વધારી રહી છે. તો વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલના ઘરે પણ ઘેરૈયા ટોળકીએ ઘોર નૃત્ય કરી નવા વર્ષની શુભેચ્છા પાઠવી આશીર્વાદ આપ્યા હતા. આદિવાસી લોકોમાં લોક પરંપરામાં સામેલ છે આ ઘેરૈયા નૃત્ય. એ લોકો વર્ષમાં નવા વર્ષના દિવસે બધાના ઘરે જાય છે, આશીર્વાદ આપે છે અને નૃત્ય કરે છે. માતાજીની સ્તુતિ ગાય છે અને આદિવાસી પરંપરામાં જે ગીતો આવે છે એ ગીતો ગાય છે. એ લોકો અમને આશીર્વાદ આપે છે અને એ લોકોના આશીર્વાદથી અમારા ઘરમાં ધન ધાન્ય ભરેલા રહે છે. જેમ વરસાદ જેમ ખુલે કાપણી થાય અને કાપણી પર થોડા કાપણીથી પરવારે એટલે નવા વર્ષ અને દિવાળીની અંદર ઘેરૈયાની જે નૃત્ય છે એ સમગ્ર દરેક ગામમાં દરેક મોહલ્લામાં અલગ અલગ વિસ્તારની અંદર ઘેરૈયા નૃત્ય કે દરેકના ઘરના આંગણા સુધી જાય અને એનો ઉમરો એટલે મુખ્ય દરવાજો હોય ત્યાં સુધી જાય અને ત્યાં સુધી ઘોર તરીકે નાચે અને એને ઘરના માલિકને આશીર્વાદ આપે. એટલે આશીર્વાદ આપે કે આખું વર્ષ એમનું શુભ અને આખું વર્ષ સારું જાય અને દરેક શુભ કાર્યમાં સફળતા મળે તેની આશીર્વાદ આપતા હોય છે. ઘેરિયા એક માતાજીનું એક નૃત્ય છે. મારે પાનેરા ગઢ પર મારા વર્ષો પહેલા કોળી સમાજ જે છે, કોળી સમાજ, ત્યાર પછી ધોળિયા સમાજ, પછી બીજું અન્ય સમાજ, બધા જ સમાજો ભેગા મળીને ઘોરિયા નૃત્યનો કાર્યક્રમ કરે છે. ત્યારે આરાસુરી મારી પાનેરામાંની માતા અને સમગ્ર ગામે ગામમાં જે અનદેવી માતા હોય અને દરેક ગામમાં નાના મોટા મંદિરો હોય એ મંદિરો ઉપર જઈને ઘેરૈયા નૃત્ય કરીને દરેકના ઘરે આશીર્વાદ આપતા હોય છે. ત્યારે એ વર્ષોની હજારો વર્ષો પહેલાની પરંપરા ચાલતી આવેલી છે અને આજે પણ કરી રહ્યા છે.